રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જો સવારમાં ઉઠી ગયા વહેલા. કલ્પેશને ભણવા જવું હોય, શનિવાર છે તે વહેલો, ને મારે જવું છે લોડર રાખવા વહેલું નીકળવું. ધીરે નાખજે ગાડી, હાવ શાંતિથી હો. કપણી છે આની કહું હાલે જો ભેહું પાસે જીરીકની આ બેસી છે અંધારું, તો મારે જવું છે પણ વાર લાગી જરાક ભાઈ. ટાઈટ બહુ છે આજ ના, ટાઈટ આવી પાછી ટાઈટ બહુ છે અને મારે હવે નીકળવું. હાલો આજ તો છે ને ગાડી આપણે હોન્ડા નથી, આપણા ભાગમાં જ છે બોલેરો. ચાલુ છે. જય શ્રી કૃષ્ણ બધાને. હજી ઉઠવા મોડું થઈ ગયું મારે, બે દોવાની આને ગમજે વાહી ડાલે કાયમ જરાક વહેલું થાય, આજ મોડું થઈ ગયું. દી મીંડો અહીંયા ઉગવા આજે આ બોલેરો ઓલા ભાઈ દીધો, એક હાથી ભરવાનું છે. આજ તો જો મોડું થઈ ગયું, કારણ કે આ પાવડો ને બધું ભરી લઈને વાર લાગે. ટાયર વાળો પાવડો છે ગાડીની અંદર એક પીડો. તો જો લાલપુરવાળી વાડીએ છે ને આજ ફૂકણીનું મુહૂર્ત કર્યું, ચાલુ કર્યું છે જીરું કાઢવાનું. આ પ્રથમના કટકામાં ચાલુ કર્યું છે. જીરું ચોખ્ખું તો સારું આવે છે. બાકી તો જો હેલું કેવું થાય એ તો હવે બધું નીકળી રહીએ ત્યાં ખબર પડીએ. વિડીયોમાં બન્યા રહેજો બરાબર. બધું પૂરું થાય ને બધી ફૂકણી હાલી જાય પછી બતાવી કેટલું થાય ને હવે કેવું હેલું થાય કરતા. વાહ મુકા વાહ તારું લેજર વાહ. તો 9 વાગ્યા હે અને આજ તો લુગડા ધોવાનું કામ ચાલુ કર્યું. આજ બહુ જાજા આગો થઈ ગયા હતા. તમારી માં તો હે લુગડા બધે. જય શ્રી કૃષ્ણ. જો લુગડા ધોવાના હાલે. કાલ મહેમાન આવ્યા ત્યાંથી લુગડા એક દી ધોવાય નહીં એટલે એટલો આગું થઈ જાય. ને જેથી ઉપરથી આવે ને લુગડા ધોતી આવે, ઝટ કામ થઈ જાય તો વળી ખેંચીને જવાય. ઘડી થોડાક તો ધોવાઈ ગયા છે, થોડાક રહ્યા હવે. હજી તો મલક છે. મલક છે હજી.
તો આજ તો આપણે બધું ઘેર કરવાનું છે આડું અવરું. ખેતરે લગભગ જવાનું નહીં થાય, ખડવાટવા જવાનું થાય કોઈ નક્કી નંબરે મારવાનું. એક દોરી અહીંયા થાય અને થોડાક વાહ હુકવા. અને વડામાં શું કરો? વડામાં મગ ભેડે. વડામાં મગ ભેડે ઘઈ ચૂડે. દેશી ઘઈ ચૂડો. મારી માએ પાછું બીજું કામે ઉપાડી લીધું હે. વરી હું ખાઈ માં ઓહો હજી ક્યાં રહી ગયું જીરાને કાંધો એટલું. હવે રોટલા એક ગળવાના રહ્યા હે. શાક વઘાર લીધું તો વિડીયોમાં બના રહેજો. મિત્રો ભણીને આવતો રહ્યો હું ને 5 વાગી ગયા હે. આજ તો શનિવાર હતો, બપોરે આવતો રહ્યો તો પણ અટાણે હવે એવું ચાલુ કર્યો વિડીયો. પાવા બટેકા બનાવ્યા હે અને લાડવા આવે આગળ. ફરવા દેજે ને, ફરી જાય ને પછી મારો દીકરો ખાજે. તો લાડવા આવી ગયા હે. લાડવા એટલા આવે હે અને અટાણે એટલા ખાવાના હે. 3 જણાઓને એક આવશે. તો મિત્રો હાંજ થઈ ગઈ છે અને હવે મારી બેન ગીતા વાંચે છે. શાસ્ત્ર મેં તને કહ્યું છે, આને જાણીને મનુષ્ય બુદ્ધિમાન અને કૃતાર્થ થઈ મારમાં કરે. ઇતિ શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. અને હું તો અહીંયા પૂઈ ગયો હું, એટલે પાછળ હું. તો જો ગીતા વાંચતા હતા કાણે અને 15 અધ્યાય વાંચ્યા હે. હજી બાકી હે, આટલી રહ્યો હોય બાકી. વેર હોય તો વાંચી વરી 2 મહિનાથી એમ તો વાંચું હું. હાજી વળી કોક દી વેર હોય હું જો આ વાઈટું કરું ને ગીતા સાંભળું ને આમાં ઘી છે ને ઘડીક વાર સંભળાય ને વાઈટું થાય ને તાર બાપ આવ્યા નથી હજી. જીરીક વાર ગીત આજ તો જો ખારવા આજ તો છે ને બનાવ્યા છે ડુંગળીના મસ્તીના. હમણાં કેદી ના પણ છે લાલ ચોર હવા હે ની ખવા હે ને એવા લાલ ચોર બનાવ્યું છે શાક. આવી ગયું આપણે બાપરે દહીં દૂધ અને જમાવટ છે આજ તો. મને તો બહુ ભાવે ડુંગળીના ખારવા. આજનો વિડીયો જો અહીં પૂરો કરીએ. વેરું કરી લીધા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના વિડીયો મળીએ.